પપ્પા મારું એક કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન? શેનું કન્ફ્યુઝન? 2 ઓક્ટોબરે શું છે? 2 ઓક્ટોબરે દશેરા. બીજું? બીજું ગાંધી જયંતિ. અરે ત્રીજું? ત્રીજું ગુરુવાર. અરે પપ્પા ભૂલી ગયા, મારો બર્થડે. લ્યા તારો બર્થડે તું ભૂલી જ ગયો તો. પણ કન્ફ્યુઝન શું એ તો કે? પણ પપ્પા આપણે દિવસે હું બનાવશું? ગાંધી જયંતિ, દશેરા કે મારો બર્થડે? ચાલ તારું કન્ફ્યુઝન હમણાં જ દૂર કરી દઉં છું. અચ્છા, આપણે દશેરાએ શું કરીએ? આપણે દશેરા રાવણ દહન કરીએ અને જલેબી ફાફડા ખાઈએ, અને એ મારા અને જેઠાલાલનો ફેવરેટ છે. અને મારા પણ. તો સવારે આપણે જલેબી ફાફડા ખાઈશું, બરોબર? ઠીક છે. અને આપણે ગાંધી જયંતિએ શું કરીએ? આપણે તો કઈ કરતા, પણ બીજા લોકો શું કરે? આપણે જેમ કંઈ નહીં કરતા ને એમ બીજા લોકોય કંઈ નહીં કરતા. ખાલી નેતા લોકો જે રહે ને, પોલિટિશિયન, એ લોકો શું કરે? ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવે, ફોટા પડાવે, બસ. વાત તો સહી है. અરે પપ્પા પેલે કો મારો બર્થડે બનાવશું કે નહીં? તારો બર્થડે ને 100% મનાવીશું આપણે. સવારે જલેબી ફાફડા અને સાંજે તારી ફેવરેટ કેક. માય ફેવરેટ વસ્તુ તો ગાર્લિક બ્રેડ છે. ગાર્લિક બ્રેડ? તો ગાર્લિક બ્રેડ કટ કરીશું. ના ના, હવે બર્થડે દિવસે તો કેક વધારે લાગે. હા તો કઈ વાંધો નહીં, આપણે કેક કાપીશું. થેન્ક યુ પપ્પા, તમે કન્ફ્યુઝન દૂર કરી નાખ્યું. પણ પપ્પા ગાંધી જયંતિ અને દશેરા અલગ અલગ દિવસે હોત ને તો સારું. અલગ અલગ દિવસે કેમ? સ્કૂલમાંથી 2 દિવસની રજા મળી જાત ને. બેતાલી. અરે દીકરો, હેપી બર્થડે બેટા. થેન્ક યુ.